ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 18 ડિસેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 18 ડિસેમ્બર, ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? દર વર્ષે 16 ડિસેમ્બરે મનાવાય છે. મિત્રો આ એક અલગ વિજય દિવસ છે, આ ભારતનો વિજય દિવસ નથી, બરાબર. તો આ વિજય દિવસ અથવા તો બીજોયા દિવસ, બરાબર, એ દર વર્ષે 16 ડિસેમ્બરે ભારત અને બાંગ્લાદેશમાં ઉજવવામાં આવે છે. શા માટે? તો 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતના ઐતિહાસિક વિજયની 54મી વર્ષગાંઠ છે. આ યુદ્ધે દક્ષિણ એશિયાના ભૂ રાજનીતિને ફરીથી આકાર આપ્યો અને પરિણામે બાંગ્લાદેશનું નિર્માણ થયું. તો 1971માં ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું અને બાંગ્લાદેશનો જન્મ થયો હતો. તો ખાલી ભારત નહીં, પણ ભારત અને બાંગ્લાદેશ બંને દેશમાં આ ઉજવવામાં આવે છે. સેકન્ડ નંબર છે. હાલમાં એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં રવિ રંજન. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એમડી બની ગયા છે રવિ રંજન. હાલમાં વિશ્વની નંબર 1 ઓડીઆઈ મહિલા બેટ્સમેન કોણ બની છે? પ્રશ્ન છે, વિશ્વની નંબર 1 ઓડીઆઈ મહિલા બેટ્સમેન કોણ બની? સ્મૃતિ મંદાના રાઈટ આન્સર થશે, બરાબર. સ્મૃતિ મંદાના વિશ્વની નંબર 1 ઓડીઆઈ મહિલા બેટ્સમેન બની ગઈ છે. સેકન્ડ નંબર પર છે મિત્રો લોરા વોલવાર્ટ, બરાબર. 4 નંબર છે, ગુજરાતનું પ્રથમ આધુનિક અર્બન હાર્ટ કયા શહેરમાં બનશે? ગુજરાતનું પ્રથમ આધુનિક અર્બન હાર્ટ મિત્રો એ વડોદરા શહેરમાં બનશે. ગુજરાતનું પ્રથમ આધુનિક અર્બન હાર્ટ વડોદરામાં ₹82 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. સ્ટાર માર્ક કરજો. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, યોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, સ્પોર્ટ્સ, ઇકોનોમિક્સ, બરાબર, રાજનીતિ, નિમણૂક, બધું જ આવી જશે. એમાં કંઈ વાંચવાની જરૂર નથી. બીજું આ બધી ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર પીડીએફ માટે માત્ર ₹200, ખાલી ₹200, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરી લેવો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાય છે. પ્રશ્ન છે, NHAIએ હાલમાં NH45 પર ભારતનો પ્રથમ વન્યજીવન સુરક્ષિત રસ્તો ક્યાં શરૂ કર્યું? તો એ કર્યું છે મિત્રો મધ્યપ્રદેશની અંદર. NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પર્યાવરણ રીતે સંવેદનશીલ માળખાગત વિકાસ તરફ એક સીમાચિહ્ન રૂપ પગલામાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મધ્યપ્રદેશમાં નેશનલ હાઈવે 45ના એક ભાગ પર ભારતનો પ્રથમ વન્યજીવન સુરક્ષિત માર્ગ શરૂ કર્યો. આ પહેલનો ઉદ્દેશ્ય પ્રાણીઓ, વાહનોની અથડામણ ઘટાડવાનો અને વન કોરિડોર દ્વારા સરળ માર્ગ જોડાણ સુનિશ્ચિત કરવાનો છે. 6 છે, ખેડૂતો માટે કાર્બન ક્રેડિટ યોજના હાલમાં કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? તો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર થશે. યુપી. આઈઆઈટી રૂડકી અને ઉત્તર પ્રદેશ સરકારે એક નવી યોજના શરૂ કરી, જેના દ્વારા ખેડૂતો પર્યાવરણનું રક્ષણ કરવા માટે ખેતી કરતી વખતે કાર્બન ક્રેડિટ મેળવી શકશે. યુપીના કેપિટલ છે લખનઉ, સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. ક્વેશ્ચન નંબર 7 છે, હાલમાં આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી કોણ બન્યો છે? સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે મિત્રો કેમરન ગ્રીન. કેમરોન ગ્રીન આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘા વિદેશી ખેલાડી બન્યા. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેમરોન ગ્રીન સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં આયોજિત આઈપીએલ હરાજીમાં વેચાયેલા સૌથી મોંઘા વિદેશી ખેલાડી બન્યા છે. ગ્રીનને કોલકાતા નાઇટ રાઇડર્સે ₹25.20 કરોડ ખરીદ્યો છે. ક્વેશ્ચન નંબર 8, હાલમાં વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOનું પરંપરાગત દવા પરનું બીજું વૈશ્વિક શિખર સંમેલન ક્યાં યોજાશે? તો મિત્રો એ ન્યૂ દિલ્હી ખાતે યોજાશે, બરાબર. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 9 છે, હાલમાં એડીબી, હવે એડીબી એટલે શું? એશિયન ડેવલપમેન્ટ બેન્કે ચેન્નઈ મેટ્રોના વિસ્તરણ માટે $240 મિલિયનની લોન મંજૂર કરી છે. તો તમિલનાડુ રાઈટ આન્સર થશે. ભારતના શહેરી માળખાગત સુવિધાઓ માટે એક મહત્વપૂર્ણ પગલામાં
એશિયન ડેવલપમેન્ટ બેન્કે ચેન્નઈ મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણ માટે $240 મિલિયનની લોન મંજૂર કરી છે. આ નિર્ણય તેના ઝડપથી વિકસતા મહાનગરમાં સ્વચ્છ, સલામત અને વિશ્વસનીય જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવાની ભારતની પહેલ મજબૂત બનાવે છે. મિત્રો તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ, સીએમ છે એમ કે સ્ટાલિન, રાજ્યપાલ છે આર એન રવિ. 10 છે હાલમાં કોલ ઇન્ડિયા લિમિટેડના નવા સીએમડી કોણ બન્યા? તો મિત્રો કોલ ઇન્ડિયા લિમિટેડના નવા સીએમડી બની ગયા છે બી સાંઈરામ. બી સાંઈરામ રાઈટ આન્સર થશે. હવે નિમણૂકની વાત કરું, થોડીક રિપીટ કરાવું તમને, તો ગૂગલે અમીન વહાદતને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવા ચીફ ટેકનોલોજીસ્ટ તરીકે નિયુક્ત કર્યા. ટાઈમ મેગેઝિને નીલ મોહનને 2025ના વર્ષના સીઈઓ તરીકે જાહેર કર્યા છે. શૈલેષ ચંદ્રા ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા. કોકોકોલાના આગામી સીઈઓ તરીકે હેનરિક બ્રાઉનની નિમણૂક કરાઈ. અજયકુમાર શુક્લા પીએનબીના હાઉસિંગ ફાઇનાન્સના નવા એમડી અને સીઈઓ બન્યા. મેટા ઇન્ડિયાએ અમન જૈનને જાહેર નીતિના નવા વડા તરીકે નિયુક્ત કર્યા. બીએમડબ્લ્યુએ મિલાન નેડેલ્સ્કોવિકને નવા સીઈઓ બનાવ્યા છે. ડોક્ટર રેણુકા અય્યરને એનસીસીએનના મુખ્ય તબીબી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પ્રશ્ન છે હાલમાં એનસીએઈઆરના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સુરેશ ગોયલની. સુરેશ ગોયલ રાઈટ આન્સર છે. ભારતના અગ્રણી આર્થિક નીતિ થિંક ટેન્ક નેશનલ કાઉન્સિલ ઓફ એમ્પ્લાઇડ ઇકોનોમિક રિસર્ચે સુરેશ ગોયલની તેના નવા ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂકની જાહેરાત કરી છે, જે 5 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. આ નિમણૂક એવા સમય આવી છે જ્યારે ભારત લાંબા ગાળાના વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પુરાવા આધારિત નીતિ નિર્માણ પર મજબૂત ભાર મૂકી રહ્યું છે. 12 નંબર છે હાલમાં ભારત અને કયા દેશે સ્કોર્પિયન સબમરીનના જાળવણી માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો બ્રાઝિલ રાઈટ આન્સર થશે. ભારત અને કયા દેશે સ્કોર્પિયન સબમરીનના જાળવણી માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? બ્રાઝિલ રાઈટ આન્સર છે. ભારત અને બ્રાઝિલે સ્કોર્પિયન ક્લાસ સબમરીનના જાળવણી સંબંધિત ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરીને તેમના દરિયાઈ અને સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. આ કરાર મુખ્ય દરિયાઈ રાષ્ટ્રો ગ્લોબલ સાઉથના અગ્રણી અવાજો તરીકે બંને દેશ ઉભરતી ભાગીદારી પર ભાર મૂકે છે. તો બ્રાઝિલનું કેપિટલ છે બ્રાઝિલિયા, કરન્સી છે રિયાલ, પ્રેસિડેન્ટ છે લુલા ડા સિલ્વા. 13 છે સરકાર દ્વારા મનરેગાનું નવું નામ શું રાખવામાં આવ્યું? તો મિત્રો મનરેગા, બરાબર, નરેગા તમે બધાએ સાંભળ્યું હશે. 2005થી આ યોજના ચાલુ થઈ હતી. એ મહાત્મા ગાંધીના નામ પર હતી અને હવે એનું નામ બદલવામાં આવ્યું છે અને વીબીજી રામજી નામ રાખવામાં આવ્યું છે. શું નામ રાખવામાં આવ્યું? વીબીજી રામજી. ડિટેલમાં માહિતી આપું. વર્ષ 2005માં યુપીએ એટલે કે કોંગ્રેસ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હવે નવા કાયદા વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટલે કે વીબીજી રામજી તરીકે ઓળખાશે. આ નવા મિશન હેઠળ ગ્રામીણ પરિવારોને 100 દિવસને બદલે 125 દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવશે. 14 છે હાલમાં વિશ્વની સૌથી મોટી ડેબ્યુ મીડિયા ઇવેન્ટ બ્રિજ સમિટ 2025 ક્યાં પૂર્ણ થઈ? તો મિત્રો એ થઈ છે અબુધાબી ખાતે. વિશ્વનો સૌથી મોટો અને પ્રથમ મીડિયા કાર્યક્રમ બ્રિજ સમિટ 2025 અબુધાબીમાં સંપન્ન થયો. બ્રિજ સમિટ એ સમગ્ર મીડિયા અને મનોરંજન ઉદ્યોગ માટે આ પ્રકારની પ્રથમ ઘટના છે. કોન્ફરન્સ અને પ્રદર્શન બંને એકસાથે રજૂ કરે છે. મિત્રો 15ની વાત કરીએ તો હાલમાં કયા રાજ્યના બસ્તરમાં ગ્રામ્ય ઉત્સવમાં બાઇસન હોર્ન મારિયા નૃત્ય રજૂ કરવામાં આવ્યું? બાઇસન હોર્ન મારિયા નૃત્ય રજૂ કરવામાં આવ્યું. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં છત્તીસગઢ. છત્તીસગઢના બસ્તર જિલ્લાના જુડિયાપારા ખાતે ગામડાના ઉત્સવ દરમિયાન બાઇસન હોર્ન મારિયા નૃત્ય રજૂ કરવામાં આવ્યું. આ નૃત્ય પરંપરાગત રીતે બસ્તરના દંડમી માળિયા જાતિ દ્વારા કરવામાં આવે છે. 16 છે હાલમાં કયો દેશ તેના રાષ્ટ્રીય ભોજન માટે યુનેસ્કો દ્વારા માન્યતા મેળવનાર પ્રથમ દેશ બન્યો? રાષ્ટ્રીય ભોજન માટે યુનેસ્કો દ્વારા માન્યતા મેળવનાર પ્રથમ દેશ બની ગયો છે મિત્રો ઇટાલી દેશ. કયો દેશ બન્યો છે? ઇટાલી રાઈટ આન્સર થશે. એક ઐતિહાસિક સાંસ્કૃતિક સીમાચિહ્ન રૂપ ઇટાલી વિશ્વનો પ્રથમ દેશ બની ગયો જેને તેની સમગ્ર રાષ્ટ્રીય રાંધણ પરંપરા માટે યુનેસ્કો
માન્યતા પ્રાપ્ત થઈ છે. ડિસેમ્બર 2025માં યુનેસ્કો ઔપચારિક રીતે ઇટાલિયન રસોઈને તેના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવિષ્ટ કરશે, જેની સંસ્કૃતિ, ઓળખ અને સમુદાય જીવનનો પ્રતિબિંબિત કરતી જીવંત પરંપરા તરીકે માન્યતા આપશે. તો આ મિત્રો સ્ટારમાં કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. 17 જે હાલમાં 16 ડિસેમ્બરના રોજ કયા દેશનો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો? તો મિત્રો બહેરીનનો રાષ્ટ્રીય દિવસ 16 ડિસેમ્બર ઉજવવામાં આવે છે. બહેરીનનું કેપિટલ છે મનામા. ચલણ છે બહેરીની દિનાર. પીએમ છે સલમાન બિન હમાદ અલ ખલીફા. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 17 ડિસેમ્બર 2025 પર આપણે આવી ગયા. FIA યુરોપિયન રેલી ચેમ્પિયનશિપનો ખિતાબ MRF ટાયર્સે જીત્યો. PG બરુવાનું હાલમાં અવસાન થયું છે. તેઓ પત્રકાર હતા. કયા રાજ્યમાં વિરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્ય ચિત્તાઓનું નવું સ્થાન બન્યું છે? મધ્યપ્રદેશ. રાઇટ આન્સર છે. હાલમાં કયા ફૂટબોલ ખેલાડીએ જામનગરમાં વંતારાની મુલાકાત લીધી? તો લિયોનલ મેસીએ. તાજેતરમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ AI ઇન્ડેક્સમાં કોણ ટોચ પર રહ્યું? તો મિત્રો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું. હાલમાં જોસે એન્ટોનિયો કાસ્ટ કયા દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે? તો આમાં ચિલી રાઇટ આન્સર થશે. હાલમાં કવિતા ચાંદે કયા ખંડના સૌથી ઊંચા શિખર માઉન્ટ વિલ્સન પર સફળતાપૂર્વક વિજય મેળવ્યો? એન્ટાર્કટિકા રાઇટ આન્સર છે. હાલમાં ભારતનું પ્રથમ પાવર મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવશે? તો મિત્રો એ પટનામાં બનાવવામાં આવશે. રાઇજા ઢિલ્લોએ 68મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ. હાલમાં મુખ્ય માહિતી કમિશનર તરીકે કોણે શપથ લીધા? રાજકુમાર ગોયલે. નવેમ્બર 2025 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો સાયમન હાર્મર અને શેફાલી વર્માની. બીજેપીના નવા કાર્યકારી અધ્યક્ષ બની ગયા છે નીતિન નબીન. બ્રુકફિલ્ડ એશિયાનું સૌથી મોટું વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર ક્યાં બનાવશે? મુંબઈમાં. કેન્દ્રીય મંત્રીમંડળે કયા દેશ સાથે મુક્ત વેપાર કરારને મંજૂરી આપી? ઓમાન. 2025માં કયા દેશને વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ જાહેર કરવામાં આવ્યો? UAE રાઇટ આન્સર છે. તાજેતરમાં WWE ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી છે જોન સીનાએ. 17 છે. તાજેતરમાં પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના મહિલા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી? સંગીતા બરુવાની. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં મહાક્રાઇમ OS AI ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? મહારાષ્ટ્ર રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, તાજેતરમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ AI ઇન્ડેક્સમાં કોણ ટોચ પર રહ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.